આનું કામ નથી મળતું ક્યાંય. અરે ભાઈ હવે તમારું કામ કરો ને હવે. હા, તમારી છોકરી કાલ કોને ભેગી હતી ખબર છે? તો હમણાં હાબડી એકસો હે ખોટા ખોટી લપ કરવા આવ્યા. હા નીકળો. એ હું થયું? અરે ભાઈ અત્યાર લગીન છે ને ખાલી મારા મા બાપ, મારા આજુબાજુ વાળા એટલા જ છે ને ખાલી તાના મારતા હતા કે તું કામ નથી કરતો, નકામો છો, આમને આમ આટા મારસ. પણ હવે તો છે ને જી એરિયામાં નીકળું ને બધાય માણસો મને કહે છે કે તું કામ નથી કરતો, તું કામ નથી કરતો, તું કામ નથી કરતો. એલા એ હું તને શું કહું, હવે કાંઈક છે ને વ્યવસ્થિત કામ ગોતવું પડશે. એમાં એવું છે જો આપણને કામ ધંધો સારો મળશે ને તો છોકરી હારી મળશે. બાકી મને નથી લાગતું કે આ જન્મમાં આપણું કઈ ભેગું થાય. મને હે ને બધા આવી રીતના તાના ઠોકે છે હો ગધડાઓ. તો આપણે કઈક વ્યવસ્થિત કામ ગોતવું પડશે યાર. કાંઈક આમ બિઝનેસ છે ને આમ સેટલ કરવો પડશે કે જેના લીધે આપણું ફ્યુચર છે ને બ્રાઇટ થઈ જાય. મને એક ઓફર આવી હતી. હું એક નાઈટના 5000 રૂપિયા. હું એક નાઈટના 5000 રૂપિયા? ભાઈ હું બોલેસ તું? અરે ઓલા ભજનમાં મંજીરા વગાડવાના હોય ને ઈ એક નાઈટના 5000 સમજાડો. આપણે બે મંજીરા વગાડશું. એક નાઈટના 5000 રૂપિયા મંજીરા વગાડવાના? ભાઈ નહીં. કા ઈ કામ આપણે નથી કરવું. એક કામ કર, આ કામની ઓફર આપણી આટું રાખજે, પણ આપણે લગન પછી આ કામ કરશું. કેમ લગન પેલા કા નહીં? અરે ભાઈ લગન પહેલા જો આપણે આ કામ કર્યું અને કાલ સવારે આપણે છોકરી વાળાની આ છોકરી જોવા ગયા અને એના મા બાપ પૂછે કે છોકરો શું કરે છે, તો આપણા મા બાપ શું કે મંજીરા વગાડે. કેવું લાગે? આ ઈ બહુ ડિસ્કસ્ટિંગ હો. હા ઈ નો હાલે. એક કામ કર, કંઈક બીજું વિચાર. તું વિચાર, હું વિચારું. મેરે લીએ भी सोच. એ હા ને એ હા. હું હા? અરે મેં કાલે જ એક ન્યૂઝ વાંચી હતી હો. માણસો અત્યારે હે ને ગધેડીનું દૂધ વેચીને હે ને કેટલા બધા પૈસા કમાય છે હો. આપણે એક કામ કરીએ, ગધેડીનું દૂધ વેચી નાખીએ અને પૈસા કમાઈએ હો. ગધેડીનું દૂધ વેચીને પૈસા? ભાઈ મેં ગાયનું દૂધ સાંભળ્યું હતું, ભેંસનું દૂધ સાંભળ્યું હતું, બકરીનું દૂધ સાંભળ્યું હતું. આ ગધેડીનું દૂધ ક્યારે આવ્યું? એલા ભાઈ ફૂલ ટ્રેન્ડિંગમાં છે, ફૂલ ટ્રેન્ડિંગમાં. સમજાણું? એમ નહીં, ગધેડીનું દૂધ હે ને 2500 રૂપિયા લીટર મળે છે. 2500 રૂપિયા? ગાયનું દૂધ 60 રૂપિયા, ભેંસનું દૂધ 70 રૂપિયા, બકરીનું દૂધ 90 રૂપિયા અને ગધેડીનું દૂધ સીધું 2500 રૂપિયા. અને એનું કોણ દે? અને કિલો એક પનીર બનાવવું હોય ને તો 5000 રૂપિયા જોઈએ. આપણે 2 લીટર દૂધનું છે ને કિલો એક પનીર બને અને એના હે ને 7500 રૂપિયા આપણને હે ને મળે હો, ચોખ્ખે ચોખા. ઓહો, તો નફો તો જો, નફો સીધો 50% નફો. અરે 50% હું હવે હું તને એમ કહું છું કે કિલો એ 7500 રૂપિયા. વિચાર ખાલી પનીર ના ગધેડીનું દૂધનું કરવા જેવું છે આ મંજીરા વગાડવા કરતા હો. હા તો ઈ જ કરીએ હો. એક કામ કર, ફટાફટ છે ને ગધેડાને ગધેડીઓ લઈ લે અને તબેલો બનાવી નાખી. હાલ તબેલો ખોલ નાખવો. અરે કેરી ખાવાનું મન થયું હોય ને તો ડાયરેક્ટ આંબા નો હોય, ગામમાંથી કેરી લઈને પેલા ચખાય. સમજાણું? એવી રીતે ગધેડા પેલા નો લેવા જવાય. પેલા ગધેડીનું દૂધ લઈને આપણે ટેસ્ટ કરવું પડે, પછી આપણે ગધેડા લઈએ તો બરાબર વાત છે. ઈ જ કરીએ. એક કામ કર, હાલ ફટાફટ તારી ગાડી કાઢ, ડેરીએ જઈને દૂધ લેતા આવી. હું છે? હું ડેરીએ જઈને હું છે? ગધેડીનું દૂધ લેવા? અરે આ થોડું કઈ ગાયનું ભેનું દૂધ છે કે ડેરીએ જઈને દૂધ લઈ આવીએ? અરે આ ગધેડીનું દૂધ છે, રેર કેસમાં મળે. સમજાણું? એમ કઈ ડેરીએ નો મળે. રેર કેસમાં? તો હવે આ રેર કેસ ક્યાંથી ગોતવો ગધેડીના દૂધ વાળો? અરે ગધેડા પાસેથી. ગધેડા પાસેથી? હું એટલે ઓલો પન્નાલાલ છે ને, પન્નાલાલ આપણો પન્નાલાલ ગધેડો? આ ગધેડા વાળો? હા હા એ ગધેડા વાળા પાસે ગધેડી તો હશે જ, અને ગધેડી હશે તો ગધેડીનું દૂધ પણ હશે. એટલે આપણે છે ને એની પાસે જઈએ અને ગધેડીનું દૂધ માંગીએ, દૂધ લઈ લઈએ અને દૂધ પી નાખીએ. પનીર બનાવી. સમજાણું? 7500 નું કિલો પનીર. હાય જલ્દી હાય. આ ગામમાં છે ને હજી આ આઈડિયો કોઈ વિચાર્યો જ નહીં હોય. આ આઈડિયો વિચારવાળા આપણે બે જીનિયર્સ જ છીએ હો. ભાઈ. તને ખબર છે દુનિયામાં ફેસબુક ની શોધ કરવા વાળા 2 મિત્ર હતા, વોટ્સઅપ ની શોધ કરવા વાળા 2 મિત્ર હતા અને યુટ્યુબ ની શોધ કરવા વાળા 2 મિત્ર હતા. અને આ ગામમાં ગધેડીના દૂધમાંથી પનીર બનાવવા વાળા આપણે 2 મિત્ર છીએ હો. આપણે બે. આપણા નાતું ગામ નકામું કહેતો તો, નિકમ્મા કહેતો તો, આવારા કહેતા હતા, પાગલ કહેતા હતા, દીવાના કહેતા હતા. નહીં દીવાના નહોતા કહેતા. આપણે એમાં કોઈ લાઈન નહોતી મારી. એટલે હવે બધા આખું ગામ આપણાને જીનિયર્સ કે જીનિયર્સ. અને આમ આપણે નીકળશું ને એટલે આપણે ઊભી બજારે માભો પડશે, માભો. પેલા હાલ ગધેડીનું દૂધ લેતા આવ. પથ્થર બહુ છે મારો એલા એ વાયો. ઓલો પાકું અહીંયા આવશે હવે અજીબો ગરીબ જગ્યા ઉપર આવશે હો. આ તું સાંભળેલા એને હાથાથી બાંધીને રાખજે. બાકી રે લાતું મારશે. ભાઈ પણ તમે હું કેમ લાતું મારો છો? અરે હું નથી મારતો, ઓલાને શીખડાવું કે ધ્યાન રાખજે. બાકી લાતું મારશે. લાતું મારશે. ભાઈ આકા લાતું મારે છે. એમાં એવું છે કે વર્ષોથી ગધેડા ભેગો રહી છે ને એટલે ગધેડાની ટેવ પડી ગઈ છે. હોતે લાતું મારે. હા કેમ લાત મારું ખબર તને? એ ભાઈ અહીંયા ન માર. લા એ આ કેવો માણા હે લા. એ જલ્દી તું આપણું કામ પતાવ ને. હા પન્નાલાલ ભાઈ. હા બોલો ને ભાઈ. આને જોતું છે. હે અરે હું જોતું છે? અરે ગધેડાનું દૂધ. હે ગધેડા અને કાટ શીખાવો. ગધેડાને ના ભાઈ બોલો ગધેડીનું દૂધ હોય.
હા હા એ જેનું હોય એનું ઈ દૂધ જોઈએ છે અમારે 1 લીટર. હે દૂધ જોઈએ છે? હા 1 લીટર હા, ગધેડીનું. હા, મળી જશે. આયો તો ભલો ભલો. તે મારું ઘર જોયું છે ને? આ જોયું છે. હા, તો અડધી કલાક પછી આવી જજો. આ આવી જાય. હા રેડી રેડી હાલો હું જાઉં છું હો. આ ભૂલાઈ ગયું ભૂલો ભૂલો. હા. હાલો આવી જજો તમે. આ અલા એ આ કેવો વિચિત્ર માણસ હે. મને લાગે હે ઉપરવાળાએ ગધેડો બનાવતા ઇન્સાન બનાવી દીધો છે. હું છે હા એવું જ છે. હાલ અડધી કલાક પછી આવીશું હો. હા ટાટીઓ હોજાડી દીધો હો મારી મારીને. હાય હાય આહાહા બાંધીને રાખો આ ગધેડાને. હાય 20 મિનિટ જેટલું થઈ ગયું તો હવે આપણે ઓલા ઘરે ક્યારે જવું? 10 મિનિટ પછી. હાય ગધેડાની આ એ, જઈને ગધેડી સાંભળે. ઉભો રહો, ઉભો રહો, ઉભો રહો, ઉભો રહો. આ ક્યાં મળ્યો? એટલે ત્યારે 500 રૂપિયા લેવા આવ્યો તો ત્યારે તને ખબર નથી પડતી. હવે ભલે ઈ કે તું 500 રૂપિયા ક્યારે આપીશ મને? આપી દઈશ આપી દઈશ. ક્યારે ક્યારે અરે. ઈ તો વર્ષોથી હું સાંભળું છું કે 500 રૂપિયા આપી દઈશ 500 રૂપિયા ભાઈ, એક આપીશ મિનિટ. બપોરે આપીશ સાંજે આપીશ રાત્રે આપીશ ક્યારે આપીશ? તમારી વાત સાચી છે એવો જ છે. એ તું ચૂપ રહે ને ભાઈ. એને હું પૈસાની વાત કર બીજી ત્રીજી વાત ભાઈ યાર મને યાદ નથી 500 રૂપિયા મેં તારી પાસે ઈ હું ક્યારે યાદ પાઉં છું તારી આઈટમ જે હતી તારી ગર્લફ્રેન્ડ એને પિક્ચર દેખાડવા તું લઈ ગયો તો કયું પિક્ચર હા ઈ અંધેરી રાત में હા अंधेरी रात में जीजा तेरे साथ में वो कुछ जो खिला खिला के पीजा छत पे दबोचे जीजा अब वो ઈ મને કઈ ખબર નથી એવો થોડી જોવા છે. અરે ના ના ઈ અમે એક પિક્ચર જોવાની. મારા બંનેની જે કાંઈ મેટર હોય મને મારા પૈસા જોઈએ છે બસ ગમે ઈ કરતું મને અત્યારે ને અત્યારે પૈસા લાવ ભાઈ એ. પૈસાની જરૂર છે ના ના તો ઈ બાકી મેટર થઈ જશે અરે ભાઈ મેટર નો કર 2 મિનિટ તું મને બોલવા દે. હું એમ કહું છું કે ઈ પિક્ચર જોવા ગયો ને ઈ પછી તો મારી ગર્લફ્રેન્ડ હારે મારું બ્રેકઅપ થઈ ગયું હો. હવે બ્રેકઅપ થવાનું છે તું તારા જેવા લુખ્ખા વ્યક્તિ સાથે કોણ છોકરી તારી સાથે રહે એલા એ તું મારી હારે હોય ને આની હારે. એક કામ કર ઈ છોકરીના કોન્ટેક્ટ મારી જોડે કરાવી દે તારા 500 રૂપિયા હું તને માફ કરી દઈશ જા એલા એ તને 500 રૂપિયા છે ને હાંજે મોઢે મારી હોય ઈ છોકરીનું નામ લેતો નહીં. મોઢે મારવાની વાત કરતો નહીં એને સમજાવી દે એ મોઢે મારતો નહીં. એ તું મારી ભેગો કે આની ભેગો? સાંભળ, મેં તને હાથમાં આપ્યું તું 500 રૂપિયાનો નોટ હા તો હું તને હાથમાં જ આપીશ બસ તું જ્યાં કઈ ત્યાં તને આપીશ. હાથમાં 500 રૂપિયાનો હા હાંજે તને મળી જાય તું જા. કઈ હાંજે હા હા હાંજે, હા આ હાંજે ને હા હાંજે. હા, બાકી ગયા ફેરી પણ તું કઈને ગયો તો કે હાંજે આપીશ એ વાતના જે મહિનો દી થઈ ગયો ઈ હાંજ હજી નથી પડી તારી આજે આજે પડી ગઈ આજે ફાઇનલી પડી જો ગઈ. આજે હાંજે તારી હાંજ નહીં પડી તો તને ખબર છે કે મને રોકી ભાઈ કહે છે હા હા લોક તો એવો છે જ મારો હા લુક છે ટેલેન્ટ નથી અલગ વાત છે. એટલે નથી વાત ઈ બરાબર છે બાકી માણસને ખાલી કરવાનો ટેલેન્ટ મારામાં જોરદાર છે હા ઈ છે ઓ ઈ માનું છું ઈ માનું છું. જો 500 રૂપિયા સાંજે નહીં મળે તો તું મારો બચપણનો દોસ્તાર છો એટલે તારા ઉપર રહેમ કરું છું ને જો પૈસા તું મને નહીં આપ તો આજે તું શ્વાસ લઈને ફરે જ ને એટલે જે બીજી છોકરીઓને ગામમાં ગોતે છે એ ગોતવા લાયક નહીં રાખું તને એ ના 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 આજે હાંજે ફાઇનલ હો. સાંભળજે જો આ સબૂતીમાં છે આજે સાંજે જો મને મારા પૈસા નહીં મળે ને તો તને ઓછું કરી નાખીશું ઓછું એ ના 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 વાહ ભાઈ વાહ. હારો હાઈકો. એલા એ તું મારી હારે તો કે આની હારે? તું મારા 500 રૂપિયા સાંજે કેટલા વાગે તું મને આપીશ ઈ મને કે 6-7 વાગે આવો તમારી રીતે. 6-7 વાગે હા જો નહીં મળે તો નહીં મજા આલો એ ભાઈ મળી જાય હવે જાવ ને યાર તમે. સાંજે મળું છું હા, કઈ વાંધો નહીં, હા. હા હા તું જાને ભાઈ. હાલો, કઈ વાત નથી હો. સાંજે જોઈ લઈશું સાંજે જોઈ લઈશું સાંજે મળું છું એલા એ તારી પાસે ફૂટા રૂપિયા નથી અને તું હું 1000 રૂપિયા દઈ ગઈ હે? અરે આપણી પાસે ઓલો ધંધો તો છે ગધેડીના દૂધ વાળો. જેવું લીટર આવશે એવું પનીર વેચી નાખવું સાંજે. એટલે આવી ગયા ને પૈસા એમાંથી 500 દઈ દેજે. હવે ઈ ક્યાં વળી 5 લાખ માંગે છે. હા ઈ છે હો. થોડુંક લાઈફમાં કોન્ફિડન્સ હોવું જોઈએ. તારું કોન્ફિડન્સ હલેલું છે. અને હા તું એની અમે પકતાયું જીતતો હતો. તું મારી હારે હતો કે એની હારે? હું તારી આઈને હતો. બે હાથ આમ કરીને ઓના સામે કરાવી એવો કેવો મારી હારે? આમ જો. હા બસ રેડી હાલ હવે. બોલા બોલા વાત ઘર છે ને? હા હા. એ ગધેડી વાળા પન્નાલાલ ભાઈ. ગધેડા એટલે પન્નાલાલ ભાઈ ગધેડા વાળા. હા હા હા. બહાર આવો બહાર આવો. ગધેડીનું દૂધ મળશે. દૂધ તો માંગ્યું દૂધમાંથી જ પનીર બનાવીને વેચવાની છે. અને ઈ જે પૈસા આવશે ને પછી તો માલા માલ થઈ જાવું ગામમાં માભો. ભાઈ ભાઈ મજા આવી જાય હો મજા આવી જાય પૈસા. આવી ગયા તમે નહીં હે એ બાંધ કે રખો. આને બાંધીને રખાય ભાઈ ગધેડાની જેમ. આ ગમે ને ગમે એમ લાત મારે છે હો. અરે આવી ગયા તો મને બોલાવાય ને હા. હું રાખો આ તો બોલ. હું કહીએ તો વેલું ના થાય કે ગધેડી પન્નાલાલ ભાઈ પન્નાલાલ, એ ઉપર ઉપર ખોટો ટાઈમ પાસ કરવા વધારે. તમે દૂધ લઈ આવ્યા? હું લેવો. દૂધ ગધેડીનું. એ ભાઈ ગધેડા મેં તને ચારનું કીધું તું કે અડધી કલાક પછી મારા ઘરે આવશે તો અહીંયા તું હું આવ્યો ટંગ 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 કરવા આવ્યો ના ના દૂધ લેવા દૂધ લાવો દૂધ. હા હું દૂધ લાવો પેલા પૈસા કોણ દે હે તારા બાપ દે હે મને હે તારા દોસ્ત કેવો છે એ એક મિનિટ રાત ઉલાળોમાં આલ્યો આ 2500 રૂપિયા લ્યો ગણી લ્યો થોક મારીને. ગધેડીના દૂધના 2500 રૂપિયા લે દૂધ ભાઈ દૂધ આવી ગયું. હા, આવી વાત બોલ, દૂધ. વાહ રે વાહ વ્હાઈટ દૂધ. એલા એ તું બીજી દુનિયામાંથી આવ્યો છો? દૂધ વ્હાઈટ જ હોય. દૂધ કઈ કાળું જોયું છે?
અરે ના ના એક નંબર દૂધ થયો બાકી હા ઈ દૂધ હારું જ છે લાવ બેટા ઈ રમવાની રમત નથી લાવ હા કઈ છે કે શું છે બારીનો કાચ તૂટી ગયો હા બારીનો કાચ તો તૂટ્યો એ ક્યાં વયો ગયો એ 2500 રૂપિયાની દૂધની બોટલ લઈ જા એ દૂધ લઈ જા ભાઈ તો એ મારી કથળીનું દૂધ લઈ ગયો હવે તો તારો વારો મને લાગે છે આટલામાં ક્યાં ગઈ છે તમે છે ને આમ જાઓ હું પાછો આમ જાઉં છું જાઓ 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 એલા ભાઈ તને મેં કેટલી વાર કીધું તું આમ ગોત આમ મારી વાહે નહીં આમ જા ઈ વાત તારી હતી ઈ વાત ઉપર હું ને ગોતું એને હો આ દીકરા આ ગધેડાને બાંધવાની જરૂર છે આ ક્યાં ગયો આમ જાઓ ઉભો રે મારા આ દૂધની બોટલ લઈને ક્યાં જાય મારું દૂધ મને પાછું આપી દે મારું દૂધ મને આપી દે એ આ દૂધ કઈ તારું નથી હો ભેનું છે હો અરે ઈ ભેનું હોય ગાયનું હોય બકરીનું હોય જેનું હોય તને કીધું ને આ દૂધ મને આપી દે અલા એ ભાઈ એ નાના છોકરાને જેમ રોવા હું માંડ્યો એ હું થયો રોવા જ મંડે ને ગરીબ માણા હાવ ગરીબ માણા છું ઈ તો લાગે હવાનું કઈ ખાધું નથી રોટલી કાઢી નથી બિસ્કુટ કાઢું નથી કઈ ખાધું ખાવાના પૈસા નથી યાર આ શરીર જો યાર તમે હા શરીર જોઈને લાગે તો છે બહુ બધું કમી છે હા રાત પટ્ટા કઈ ગુજરી જાવ કોને ખબર ભાઈ અને પછી મેં ને આમ રસ્તામાં જાતો ને તો મેં જોઈ આ દૂધની બોટલ અને મારો જીવ એવડાથી એવડો થઈ ગયો કે નહીં આ દૂધથી મને એક ઉમ્મીદ મળી છે મારો ખોરાક પૂરો થાય એટલે આ દૂધની વાય પડ્યો તો ભાઈ તમે મને આ દૂધ આપી દે ભાઈ જો ભાઈ હું તારી સિચ્યુએશન સમજી શકું પણ હું તને આ દૂધ નહીં આપી શકું મારા વાલા એક કામ કર હું તને છે ને 20 રૂપિયા આપું છું તું બહાર જઈને દૂધ પી લેજે હો લાવો 20 રૂપિયા આપો 20 રૂપિયા વાહ ભાઈ વાહ લે ભાઈ તું હાઈ ક્લાસ નવું દૂધ લઈ લે હો અલા આ 20 રૂપિયા લઈને તું ડેરીથી દૂધ લે મારી ટેવ નથી એટલે તને ખબર ને એક કામ કર મને આ દૂધની બોટલ મને દઈ દે એ ભાઈ હું તને આ દૂધની બોટલ લઈ આપી શકું તું સમજ અરે આ બોટલ બહુ ઇમ્પોર્ટન્ટ છે ઇમ્પોર્ટન્ટ અરે ભાઈ સમજાવું એમાં એવું છે આ છે ને ફૂલ ઇમ્પોર્ટન્ટ દૂધ છે હો ફૂલ ઇમ્પોર્ટન્ટ તાજું અને આ દૂધ છે ને અમીર માણાની જે હોજરી હોય ને ઈ જ પચાવી શકે હવે તું રહ્યો ગરીબ માણા તને ક્યારેય ખાવાનું નથી મળતું તને વાસી રોટલી નથી મળતી ક્યારેય વાસી પાણી નથી મળતું તો આ આવું દૂધ છે ને તારી આ હોજરી છે ને હજમ નહીં કરી શકે ને ક્યાંક હોજરી ફાટી ગઈ તો તું રાતે ઉકલવાની જગ્યાએ હમણાં ઉકલી જાય છો એની માટે રહેવા દે આ દૂધ નહીં તું બીજું લઈ લે જા બેટા હો જા હોજરીની વાત નથી આ તો કાંઈક બીજી વાત છે કાંઈક તો છે આ દૂધમાં તું એટલો અહીં પડ્યો છો શું છે હાથી હતું કે બાકી હમણાં બૂમ પાડીને આખા ગામને બે મિનિટ ઉભો રે હે નહીં દૂધ નહીં આ 1000 રૂપિયો 5 સ્ટાર હોટલમાં જઈ ને મસ્ત બપોરનું જમી લે રાતનું જમી લે ભેગું દૂધે લઈ લેજે હો જા હાથી આટું ગયો કાંઈક છે ને એ દૂધ ભાઈ ઈ તું ભણતા ને ભાઈ ઈ દૂધમાં જે હોય તને 1000 મળી ગયા ને તું દૂધ લેવા આવ્યો તો તને ખાવાના પૈસા મળ્યા ને આ તો બસ તો ઉપરવાળાનો શુક્રમાની નીકળ રે ભાઈ હવે પોચા પગે હાલ વાંધો નહીં મોઢું યાદ રાખ્યો દૂધ હવે ગરીબ મોઢું યાદ રાખીશ હાઈસ ભાન ભાઈ છો જો આને ખબર પડી જાત ને આ ગધેડીનું દૂધ છે અને આખા ગામમાં ખબર પડી જાત ને હું ગધેડીના દૂધનો બિઝનેસ કરવાનો તો બધા આ બિઝનેસ કરી લે મારે કોઈને બિઝનેસ નથી કરવા દેવો મારે એકલાને જ કમાવું છે હાલો હવે આનું છે ને મસ્ત પનીર બનાવી નાખીજો અરે વાહ ભાઈ વાહ તને ગધેડીનું દૂધ મળી ગયું હે હા હો હવે કેમ મળી ગયું હવે છે ને અને હાચવીને રાખજે હો ભાઈ આ ગામમાં હે ને ચોર ગઠિયા બહુ રખડે છે અને હા અને હાચવીને રાખજે અને આપણે છે ને કાલે પનીર બનાવવાની પ્રોસેસ ચાલુ કરી દેશું હો એ હા સારું ભાઈ હા વાંધો નહીં હાલો પણ હું એ વસ્તુ તો પૂછતા જ ભૂલી ગયો પનીર બનાવવા તું આ દૂધને ગરમ કરવું પડશે ઠંડુ રાખવું પડશે ફ્રીજમાં રાખવું પડશે કે બહાર જ રાખવું પડશે એલા એ ઊભો રહે તો હવે તારું વન ગમ્યું આવડું હે અરે ભાઈ મને ટેવ પહેલેથી છે તને ખબર તો છે પણ એ વાતને મુઈ તડકામાં એ ઉભાઈઓ બે મારી વાત સાંભળો આપણે ઓલાને કેવો ઉલ્લુ બનાવ્યો એલા ગધેડીનું દૂધ કરીને ખાતી ચાસ પકડાવી દીધી હા ઓ ભાઈ આવી જ રીતે છે ને આપણે દરરોજ એક બેરોજગાર વ્યક્તિને ગોતવાનો અને એને હે ને આવી સ્કીમો દેવાની કે 2500 રૂપિયાનું ગધેડીનું દૂધ લઈ લેવાનું અને 1000 રૂપિયા આ બઠાવી લે 2500 રૂપિયા આપણે 3500 રૂપિયાનું કરી નાખવાનું વિચાર દરરોજ 3500 રૂપિયાનું કરીએ દરરોજ સમજાણો વિચાર તું કર અત્યારે આપણે આટલો ધંધો કરીએ પછી ક્યાંક આપણે ફેક્ટરી નાખશું તો આપણે નીચે માણસોને ઉભા કરશું જાઓ તમે પણ આવી નવી સ્કીમો લોન્ચ કરો ભાઈ વાહ આવી સ્કીમો આપી હે ને તમે અને તું આમ જા લાત મારવા વાળા તું અહીંયા આવ ગધના તું તો મારો દોસ્તાર છો
તું દોસ્તાર છો કે દુશ્મન છો ખબર પડે હે? મને એવું આઈડિયા આપીને મારી પાસેથી ને 3500 રૂપિયા લૂંટી લીધા હે? અરે એ હસમાં હવે તારી લાત બંધ થઈ જાય હે? લાત બહુ લાત મારી લે ખાતો જા એમ નથી લાત એમ નથી ઉભો રે હવે તને અહીંયા ઢીબી નાખું આબુ પાણી વિનાનો ઈ પેલા તમે બે તુંય ચડના ગરીબ હમણાં મારીને હાવ તારી ગરીબ કરી નાખી ગો તમે ત્રણેય કઈ કે મને છે ને 3500 રૂપિયા લાવો હાલો જો હાલો મારા 3500 ને અલા પકડ તારી ખાટી છાસ આંબર 3500 રૂપિયા તારે જોતા છે ને હા લાવ હમણાં એક સીટી મારું ને એટલે તારા 3500 રૂપિયા આવી જાય હે સિટી મારતા જો હું આવ્યું સાંજના કેટલા ટાઈમ છે 6 વાગી ગયા 6 વાગીને 5 મિનિટ ઉપર થઈ ગઈ છે 500 રૂપિયા લાવ નહીં સોરી 500 ને 1000 રૂપિયા લાવ કા ભાઈ 1000 રૂપિયો કા ભાઈ તું તો 500 માંગતો તો ને એક મિનિટ સાંજે 6 વાગ્યાની વાત હતી અત્યારે 6:15 વાગ્યા છે 6:15 વાગ્યા એટલે હું ગાડી લઈને આવ્યો 500 રૂપિયાનો તો પેટ્રોલનો ખર્ચો મારો થઈ ગયો ઓહો 1000 રૂપિયા થયો ને પેટ્રોલનો ખર્ચો 500 રૂપિયા આ શું છે એ ઈ ભલે જી હોય મેં અમારા ભાઈ 500 રૂપિયા લઈને આ તું હું આ દૂધ પીને તાકાત બનાવીને મને મારવા માટે અરે ના ભાઈ ના તાકાત નથી આ છાસ છે પીવીસ હાથને મુખ નીચે હું તો કહું મારા 500 રૂપિયા લાવ દીકરી વાત ના કરવાથી દઉં છું તમને 1000 રૂપિયા દઉં છું એક મિનિટ આ તો હારું થયું તમે મારી પાસે પેટ્રોલના પૈસા માંગ્યા બાકી રસ્તામાં ક્યાંક નાસ્તો કર્યો તો તમે મારી પાસે 1500 માંગત ફરી જો નાસ્તો પાણી કરીને પણ આવીશ અને 500 બીજા વધી જશે આ નોટ ફાટેલી છે બીજી નોટ આ નહીં ચાલે અલ્યો હવે છે ને કોઈ પણ છોકરી માટે જ્યારે પૈસા લેવા આવે ને તો ખીચામાં પૈસા ના હોય ને પૈસા દેવાની ઓકાત ના હોય ને તો કોઈ પણ છોકરીને ડેટ ઉપર લઈને ના જતો એ હા હા એક શરત હું તને આપું છું કે સારી બીજી કોઈ છોકરી હોય ને ભેગી તો મને ભેગો લઈ લેજે હું ખર્ચો આપી દઈશ અરે ખર્ચાવાળી દાદા હવે તમે નીકળો ધડીક આ 3 નો મારે રાઉન્ડ લેવો એ લાવે મારું આ 3 નો રાઉન્ડ લેવો જાઓ તમે હાલો હું અરે હું અમે ત્રણેય તમારી ભેગા આવીએ એ ભાઈ ઈ કણી ક્યાં લઈ જાય હાલો 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 એલા એ આ તણીને લઈ ગયો ઓલો માતા બારે ભેગો હતો એટલે ઓલા તણીને હું મારી નો ગયો ઈ તણી બોલો મારો રોલ મારીને વયા ગયા ગધેડીનું દૂધ કરી કરીને આ ભાગા દોડીમાં હું થાકી ગયો ખાટી છાસ ને હું કરવી 3500 માં અડી ગઈ મને 5 રૂપિયાની છાસ